ઇન્ટરનેટ આપણે બધા રોજ તેનો ઉપયોગ કરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે આખરે આ કામ કેવી રીતે કરે છે? ચાલો આજે આ જાદુઈ લાગતા નેટવર્ક પાછળનું જે વિજ્ઞાન છે ને એને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે વિચાર આવે છે કે એક ક્લિક કર્યું અને બસ કોઈ ફોટો કે મેસેજ સીધો હજારો કિલોમીટર દૂર પહોંચી ગયો, આંખના પલકારામાં. આ કોઈ જાદુ નથી હો. એની પાછળ છે ને એકદમ જબરદસ્ત અને લોજિકલ સિસ્ટમ કામ કરે છે. ચાલો આજે આપણે એ જ સિસ્ટમની એક એક કડીને જોડીને આખી વાત સમજીએ. સારું, તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો કમ્પ્યુટર નેટવર્કની સાવ બેઝિક વાત કરીશું. પછી સમજીશું કે ઇન્ટરનેટ આખું ગ્લોબલ નેટવર્ક છે શું, એના કનેક્શનના કેટલા પ્રકાર હોય છે. પછી વર્લ્ડ વાઇડ વેબ શું છે એ જોઈશું, અને છેલ્લે ઇન્ટરનેટના બીજા કયા કયા ઉપયોગો છે એના પર એક નજર નાખીશું. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. તો આ આખી વાતની શરૂઆત છે ને એક બહુ જ સિમ્પલ આઈડિયાથી થાય છે. બસ 2 કે એનાથી વધારે કમ્પ્યુટર્સને એકબીજા સાથે જોડી દેવા. અને આ જે જોડાણ છે ને, બસ એ જ આખી ઇન્ટરનેટની દુનિયાનો પાયો છે. અહીંયા જુઓ, આ છે કમ્પ્યુટર નેટવર્કનું એકદમ સાદું સ્વરૂપ. હવે સમજો કે કોઈ ઓફિસ કે સ્કૂલમાં 10-15 કમ્પ્યુટર હોય અને બધા એક જ પ્રિન્ટર વાપરતા હોય, તો એનો મતલબ શું થયો? એ બધા એક લોકલ એરિયા નેટવર્ક એટલે કે LANનો ભાગ છે. આ છે ને નેટવર્કનો સૌથી કોમન પ્રકાર છે. પણ સવાલ એ છે કે આ બધા કમ્પ્યુટર્સ એકબીજાની વાત સમજે કેવી રીતે? એમનામાં વાતચીત થાય કેવી રીતે? તો એનો જવાબ છે પ્રોટોકોલ. હવે પ્રોટોકોલ એટલે શું? સાવ સહેલી ભાષામાં કહીએ તો નિયમોનો એક સેટ, બરાબર? જાણે કોઈ ભાષાનું વ્યાકરણ. હવે વિચારો, વ્યાકરણ વગર આપણે બોલીએ તો કેવું ગૂંચવાડાભર્યું લાગે. બસ એ જ રીતે પ્રોટોકોલ વગર કમ્પ્યુટર્સ વચ્ચે ડેટાની આપલે પણ આડીઅવળી થઈ જાય. ચાલો હવે એક મસ્ત કલ્પના કરીએ. આવા જે નાના મોટા લાખો નેટવર્ક છે ને, એ બધાને એકબીજા સાથે જોડી દઈએ તો બસ આ જ બન્યું ને, એ જ છે ઇન્ટરનેટ. એટલે જ તો એને કહેવાય છે નેટવર્ક્સનું પણ નેટવર્ક. આ ચિત્રમાં છે ને ઇન્ટરનેટનું આખું માળખું સરસ રીતે સમજાવ્યું છે. જુઓ, અહીં ક્લાયન્ટ્સ એટલે આપણા બધાના કમ્પ્યુટર્સ કે ફોન. સર્વર્સ એટલે મોટા પાવરફુલ કમ્પ્યુટર્સ જ્યાં બધી વેબસાઇટો અને ડેટા સ્ટોર થયેલો હોય. અને બેકબોન એ છે આ બધાને જોડતો એક સુપરફાસ્ટ ડેટા હાઇવે. બધું આનાથી જોડાયેલું છે. હવે આટલું મોટું ગ્લોબલ નેટવર્ક છે તો એના પર વાતચીત કરવા માટે કોઈક કોમન ભાષા તો જોઈએ જ ને. બસ એ ભાષા છે TCP/IP. આ એવા પાક્કા નિયમો છે જે એ નક્કી કરે છે કે જાપાનમાં બેઠેલું સર્વર અને અમેરિકામાં ચાલતું લેપટોપ બંને એકબીજા સાથે કોઈપણ ભૂલ વગર વાત કરી શકે. પણ એક મિનિટ, આટલા બધા કરોડો ડિવાઇસ છે દુનિયામાં, તો માહિતી બરાબર આપણા જ ફોન કે લેપટોપ સુધી કેવી રીતે પહોંચે છે? ખોટી જગ્યાએ કેમ નથી જતી? તો એનું કારણ છે IP એડ્રેસ. ઇન્ટરનેટ સાથે જોડાયેલા દરેક ડિવાઇસનું એક યુનિક એડ્રેસ હોય છે. બિલકુલ આપણા ઘરના સરનામા જેવું જ, જેથી કરીને કોઈ પાર્સલ ખોટા ઘરે ન પહોંચી જાય. અહીંયા જુઓ, એક IP એડ્રેસ આવું કંઈક દેખાય છે. આ જે દેખાય છે ને એ IPv4 એડ્રેસનું ઉદાહરણ છે. 4 આંકડાઓનો સેટ અને વચ્ચે ટપકા. બસ આ નંબર્સનું જે કોમ્બિનેશન છે ને એ જ આપણા ડિવાઇસને દુનિયાના બીજા અબજો ડિવાઇસથી એક અલગ ખાસ ઓળખ આપે છે. પણ શું તમને ખબર છે, ઇન્ટરનેટની શરૂઆત આપણા જેવા સામાન્ય લોકો માટે નહોતી થઈ. ના, એની વાર્તા તો શરૂ થાય છે 1960ના દાયકામાં અમેરિકાના એક મિલિટરી પ્રોજેક્ટથી. નામ હતું ARPANET. એમનો હેતુ શું હતો? એક એવું મજબૂત નેટવર્ક બનાવવું જે યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિમાં પણ તૂટે નહીં, ચાલતું રહે. અને પછી ધીરે ધીરે આ ટેકનોલોજી યુનિવર્સિટીઓમાં આવી અને ત્યાંથી આખરે આપણા સૌ સુધી પહોંચી. ઓકે, તો અત્યાર સુધી આપણે સમજ્યા કે ઇન્ટરનેટ શું છે. પણ હવે સવાલ એ છે કે આપણે આ ગ્લોબલ નેટવર્ક સાથે જોડાઈએ કેવી રીતે? ચાલો હવે ઇન્ટરનેટ કનેક્શનના અલગ અલગ પ્રકારો પર એક નજર કરીએ. જો ઇન્ટરનેટ સાથે જોડાવા માટે છે ને મેઇનલી 2 વસ્તુઓ જોઈએ. એક તો મોડમ અને બીજું છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એટલે કે આપણી ISP કંપની. હવે મોડમ શું કામ કરે? એ એક ટ્રાન્સલેટર જેવું છે. એ કમ્પ્યુટરની ડિજિટલ ભાષાને એવી એનાલોગ ભાષામાં ફેરવે છે જે ફોન લાઇન પરથી પસાર થઈ શકે. અને ISP એ તો એ કંપની છે જે આપણને ઇન્ટરનેટની દુનિયામાં એન્ટ્રી આપે છે. જે લોકોને જૂનો સમય યાદ હશે એમને પેલો ડાયલ અપનું વિચિત્ર કર્કશ અવાજ તો યાદ જ હશે.
કેટલું ધીમું હતું એ, અને ફોન લાઈન પણ આખી રોકાઈ જાય. પણ પછી આવ્યું બ્રોડબેન્ડ, અને સ્પીડની તો દુનિયા જ બદલાઈ ગઈ. અને હવે તો વાયરલેસનો જમાનો છે. વાઈફાઈ અને મોબાઈલ ડેટા, જેનાથી આપણે ગમે ત્યાં ગમે ત્યારે હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરી શકીએ છીએ. સારું, તો હવે આપણે ઇન્ટરનેટ સાથે જોડાઈ તો ગયા, તો હવે વાત કરીએ એના સૌથી પોપ્યુલર ભાગની, વર્લ્ડ વાઇડ વેબ. પણ હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. ઇન્ટરનેટ અને વેબ આ બંને એક વસ્તુ નથી, બંને અલગ છે. ચાલો, આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે ઇન્ટરનેટ એ આખા દેશના રસ્તાઓનું નેટવર્ક છે, હાઈવેઝ અને ગલીઓ બધું જ. તો વર્લ્ડ વાઇડ વેબ શું છે? એ છે એ રસ્તા ઉપર આવેલા કરોડો ઘરો, દુકાનો, લાઇબ્રેરીઓ બધું જ. વેબ એટલે માહિતી અને વેબસાઇટ્સનો એકબીજા સાથે જોડાયેલો મોટો સમુદ્ર. આપણે એક લિંક પર ક્લિક કરીએ અને સીધા બીજી જગ્યાએ પહોંચી જઈએ. બસ એ જ તો છે હાઇપરલિંકનો જાદુ. અને હવે આટલા મોટા માહિતીના સમુદ્રમાં તરવા માટે આપણને એક નાવ તો જોઈએ ને? બસ એ નાવ એટલે આપણું વેબ બ્રાઉઝર. ક્રોમ હોય, ફાયરફોક્સ હોય કે સફારી, આ બધા એવા સોફ્ટવેર છે જે આપણને અલગ અલગ વેબસાઇટ સુધી લઈ જાય છે અને ત્યાં જે પણ હોય એ આપણી સ્ક્રીન પર બતાવે છે. પણ અબજો વેબસાઇટો છે, એમાંથી આપણને જે જોઈએ છે એ માહિતી મળે કેવી રીતે? અહીંયા આપણી મદદ માટે આવે છે સર્ચ એન્જિન. બસ સર્ચ બારમાં આપણો સવાલ કે જે શોધવું હોય એ લખવાનો, અને બસ આંખના પલકારામાં સર્ચ એન્જિન કરોડો વેબ પેજમાંથી સૌથી કામના પરિણામો શોધીને આપણી સામે લાવી દે છે. સાચું કહું તો એ વેબની દુનિયામાં આપણા પર્સનલ ગાઈડ જેવું છે. પણ એક મિનિટ, હજી વાત પૂરી નથી થઈ. યાદ રાખજો કે ઇન્ટરનેટ એટલે ખાલી વેબસાઇટ જોવી એટલું જ નથી. ના, આ તો એક એવો મજબૂત પાયો છે જેના પર બીજી ઘણી બધી જરૂરી અને મજેદાર સેવાઓ ઊભી છે. જેમ કે ઈમેલ. વિચારો, એના વગર આપણું પ્રોફેશનલ કામકાજ ચાલે ખરું? લગભગ નહીં. પછી VoIP સેવાઓ, જેનાથી આપણે ઇન્ટરનેટ પર ફોન કરીએ છીએ અને દુનિયાના કોઈ પણ ખૂણે સસ્તામાં વાત કરી શકીએ છીએ. ઓનલાઈન ગેમિંગ હોય, સ્ટ્રીમિંગ સર્વિસ પર ફિલ્મો જોવી હોય કે પછી વિકિપીડિયા પર કંઈક નવું શીખવું હોય, આ બધું જ ઇન્ટરનેટને કારણે જ શક્ય બન્યું છે. તો આપણે ક્યાંથી શરૂ કર્યું હતું? એક સાદા કમ્પ્યુટરના જોડાણથી. અને ક્યાં પહોંચ્યા? એક એવી ગ્લોબલ સિસ્ટમ સુધી જેણે આપણી દુનિયાને હંમેશ માટે બદલી નાખી છે. આ ટેકનોલોજી દરરોજ આગળ વધી રહી છે. તો હવે એક સવાલ મનમાં રહી જાય છે કે આ જે ગ્લોબલ કનેક્શન છે એ ભવિષ્યમાં આપણને ક્યાં લઈ જશે? આપણા જીવનમાં હજી કેવા બદલાવ લાવશે?